અમારા ખેડૂતનો આગો વારસ કોણ ભાઈ? ભાઈ રીંગણી બધું બોલતા રીંગણી વાળા કેટલા ખેડૂતોને બગાડી પૂછ. સરકાર કઈક સહાય કરે છે. આ કપાસ છે નકર વળી અમુક મજા કે ખોટે ખોટે ઉપાડીને કર્યું છે કીધું છે. આખો ઘેરો તમે જોઈ લો કપાસ. આ છોટા ઉપાડો જો આ છોટા ઉપાડો તો ખાલી જુઓ ખાલી આમ જાવ તો થોડો કામ હવે આ પૂરું થઈ ગયું. આમાં કઈ નહીં મૂડ છે ને ફરી વાંધો નહીં ને ઉખેડી આ મૂળને ફટકી કાંઈ અમારી મારે 10 વીઘાનો આવો નવો વિસ્તારની અંદર હજારો વીઘા કપાસ સાફ થઈ ગયો છે અને ઓછામાં ઓછી 200 વીઘાની રીંગણી સાફ થઈ ગઈ છે. એમાં મેં એક કાલે વિડીયો બનાવ્યો હતો કે ભાઈ 20 રૂપિયા રીંગણીનો ભાવ ચાલી થાય તો બજેટ ગુહેણીનું ખોળવાઈ જાય. અમારા ખેડૂતનો આગો વારસ કોણ ભાઈ? ભાઈ રીંગણી બધું બોલતા રીંગણી વાળા કેટલા ખેડૂતોને બગાડી પૂછ. સરકાર કઈક સહાય કરે છે. આ કપાસ છે નકર વળી અમુક મજા કે ખોટે ઉપાડીને કર્યું છે કીધું છે. આખો ઘેરો તમે જોઈ લો કપાસ. કઈ રહ્યું નથી હવે કપાસ કે કોઈ જાત અમારા શું આખું કેટલે જોવો તમે આ કાલ કાંઈ નહોતું આજ હાવ પતી કાલે કાંઈ નહોતું એમ તડકો આવતો એને બધું આ ખેડૂત ધંધી થયા વાળી બાર વીઘાની સાફ. આની બીજવાળી છે ને એને આગળ ના જાય. રીંગણીઓ પણ મેં જોઈ. મારે આપને વિનંતી છે 300 વીઘાની તો અહીંયા રીંગણી છે. ખાલી ભાણવડ તાલુકાની વાત કરીએ તો તાલુકા અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં પણ નુકસાન, હું એમ નથી કહેતો જેની પણ મગફળીમાં ઓછું નુકસાન હોય તો એને ન આપો, જેનો કપાસ સારું રહી ગયો એને ન આપો, ભલે બીજા શેઠે હોય, પણ જેને નુકસાન છે એને તાત્કાલિક સર્વે કરી અને વિશેષ સહાય પેકેજ આપવામાં આવે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બેને મારી વિનંતી છે. ખેડૂતો અત્યારે જે મેં તપાસ કરી એમાં આ 10 વીઘાનો કપાસ આજે ફેલ છે તો વીઘે 10,000 રૂપિયાનો તો ખર્ચો થઈ ચૂક્યો. કપાસ ફેલ થઈ ગયું, 4-4, 5-5 વખત તો સાતીડા ચલાવ્યા, બિયારણ, નિંદામણ, આ બધું ખર્ચ તો થઈ ચૂક્યું, દવાનો. હવે એ બધું થવા પછી પણ ઉપાડવાનો આમની ઉપર ખર્ચ. તો મારી
થઈ ચૂકી છે. તો વીઘે 20 થી 25,000 રૂપિયા તુરંત સરકાર હજારો એકરમાં જે નુકસાન થયું છે એને ચૂકવે એવી મારી માંગ છે. જો એ પૂરી નહીં કરે સરકાર તો આગામી સમયમાં તમામ ગુજરાતના ખેડૂતો ગાંધીનગર કૂચ કરશે અને એમાં મજબૂરીએ આ કરવું પડશે. અત્યારે અમે વિનંતી કરી છે સરકાર કે આ તમે તુરંત સહાય પેકેજ જાહેર કરો, સહાય પેકેજ ચૂકવો. જો નહીં ચૂકવો ખેડૂતને આ જ હાલે રાખવાના હોય તો કોઈ પણ નેતાને પાછું અમે ઘૂસવા નહીં દઈએ ખેતરમાં અને ગાંધીનગર સુધી કૂચ કરવી પડશે. જય હિન્દ, જય ભારત. 9,000 રૂપિયા હાથ છે વીઘાની અને ત્યાર પછી 6-5,000 રૂપિયા ખર્ચો કર્યો મારી વીઘે. અને આ જે મેન માણસ છે ને એ તો મેન્ટલ થઈ ગયો અત્યારે જનજીવ ત્યાં વાળી થઈ ગયો, કારણ એનું મગજ અત્યારે કામ નથી કરતું. એના હિસાબે આપણે અત્યારે ડેલી ખોલીને આવ્યા બધા એ હાજરી નથી બરાબર છે. તો હવે આને શું કરવાનું છે, શું કરશે? હાલની તકે એવી વસ્તુ છે દવાકીએ આત્મઘાત કરે, આત્મહત્યા જ થાય ને આમાં શું થાય? આત્મહત્યાના કેસ બને જ છે. અને હાઈટ કેમાંથી આનો ખર્ચો કેમાંથી ઉપર છે? એ મને કે મને વ્યાજે 3% વ્યાજે લીધેલ પૈસા. આનો જે ખર્ચો આપણે ઉત્પાદન થાય તો એને 3%નું વ્યાજ કેટલું થાય છે? પાછું શું વાવેતર, અને હવે શું વાવેતર કરશે? અને હું હાઈટ વાળાને હાઈટ પૂછે છે. આવી પોઝિશન છે આ. કેટલા વીઘાની તુવેર ધારો? આ 12 વીઘાની તુવેર. આ 12 વીઘા, આ 12 છે 72,000 હાઈટ છે, 5,000 પ્લસ વીઘે 12 પછી 60,000 ખર્ચો છે. કયું ગામ છે અહીંયા? બેરાડ ગામ છે, શૈલેષભાઈ એનું નામ છે. બેરાડ ગામ છે, ભાણવડ તાલુકો, દેવભૂમિ દ્વારકા જિલ્લો. બેરાડ ગામ. મિત્રો આજે ભાણવડના વિસ્તારમાં છું. ભાણવડ શહેરને અડીને ઘણા લોકોને એમ થશે સર્વે ક્યારે થશે, એટલા માટે હું કહી રહ્યો છું અધિકારીઓને, મુખ્યમંત્રીને કે હેલિકોપ્ટરથી આપણે સર્વે કર્યો હશે, કદાચ તમને દેખાડું નહીં હોય એટલે હું અહીંયા આવ્યો છું. આપ જોઈ શકો છો, આમાં જરા દેખાડો. આ કપાસ છે, આ કેટલા વીઘાનો પાક છે જુઓ. આ તમે જુઓ આખે આખું આ કપાસનો પાક છે. હવે આમાં કાંઈ થાય નહીં, આ પૂરું થઈ ગયું છે. એટલા માટે કહું છું અધિકારીઓને કામ આવશે, મંત્રીશ્રીઓને કામ આવશે, મુખ્યમંત્રીશ્રી, પ્રધાનમંત્રીને કામ આવશે. મારું ગુજરાત કરીને હાલી નીકળ્યા છો. આજે આ ખેડૂતોની પીડા કોણ સાંભળશે? આ તમે આ જુઓ, આ ઉપરથી દેખાડો. આ ક્યારેક આ છોટું છે, માન લો કે એક પણ છોડવું આ છે કપાસનો હવે હાલેમ નથી. આ બધું ઉપાડી નાખવાનું. આ કેટલા વીઘાનો છે? 18 વીઘા. 18 વીઘા છે. આ 18 વીઘા કપાસમાંથી કાંઈ થવાનું નથી. બીજું સામે છે, સામે દેખાડજો. સામે આ બધા ખેડૂતો અહીંયા મારી પાસે અત્યારે સેંકડો ખેડૂતો ઉભા છે. મિત્રો ખાલી ખબર પડી કે સુદાનભાઈ આવ્યા છે એટલે એની પીડા રજૂ કરવા માટે આવ્યા છે. મને ખાલી સમજાવો કેટલા વીઘાનો કપાસ? આ એક ખેતર છે. આવા લાગડ કેટલા ખેતરો હશે? હજારો ખેતર છે. એમાં એક ખેતર એવું નથી કે નકા મોલ ફેર છે. ખેડૂતને પૂછો કેટલી તમારે નુકસાન? કેટલા વીઘા છે? 10 વીઘા, 15 વીઘા, 12 વીઘા. 15 વીઘા. મારે 10 વીઘામાં તમારે 10 વીઘા, 11 વીઘા. મારે 10 વીઘાનો ભાઈ કાંઈ નથી. આના કરતા હાવ બેચ થઈ ગયું. અમારે 18 વીઘાનો. 18 વીઘા. મારે 10 વીઘાનો અને કપાસ આમાં વાવવાનો ને ખર્ચો ને બધું કેટલું થયું છે? નિંદામણનો ઈસુદાનભાઈ ઈ હિસાબ આપીને તો ખેડૂત નિંદર ના આવે. અત્યારે વીઘે 10,000 જો આ વેદનાની વાત કરી તો ખેડૂતના દીકરા નિંદર ના આવે. એમ અને અમારા એરિયામાં ઈસુદાનભાઈ બધો કપાસ જ છે. અમારા એરિયામાં કોઈ માંડવીનો ઘેરો હોય 5 જ છે. તો અમને બકાલા રીંગણીઓ છે સુદાનભાઈ કે વરસનો વીઘો અમને 3-4 લાખ આપે. એ રીંગણીઓ અમારી નાબૂદ થઈ ગઈ બકાલા. કાંઈ નંબરે રીંગણા પણ બકાલો કોને કોને છે? મારે છે. મારે 3 વીઘાનો કાયમી 3,000. આ રીંગણી તમને ના દેખાડી કે આપણે ગાંધલ ચટણી એક શાક ખાધું અને આ પછી ટૂંકમાં કાલ એટલે મેં આ ટૂંકમાં વિડીયો બનાવી
મરચી તુવેર બધું આવું ઈસુદાનભાઈ આ વાત જો અમે હાડી જઈ ને એટલે અમારો રોટલો ભાવે નથી કે હવે અમે બે એક એક લ્યો સાહેબ આ ફોટો 10 વીઘાનું મારે કપાસ થઈ ગયો આ હાલતમાં છે. બાબા આલે તા બધે હજારો વીઘામાં હવે આને કાઢવાની બે જતા મજૂરી થાય ભાઈ આ બધું કાઢવું ત્યાં રમેશ પરસરનું રીંગણામાં નામ હે અમે દલાલને પૂછ્યા રોજનું બકાલું કેટલું આ કેટલા રીંગણામાં એનું નામ હતું યાર્ડની અંદર 5 વીઘા રીંગણી હતી. અગર આજે આમાં દેખાય તો હું એટલા માટે કહું છું કે આ રીંગણીની સ્થિતિ છે. લગભગ કેટલા વીઘાનો શાકભાજી હશે? 5 વીઘાનું નહીં, આમ 250-300 વીઘા તો મિત્રો રીંગણીની વાત છે. કપાસ છે ઓછામાં ઓછું કેટલા વીઘાનો? હજારો વીઘાનો કપાસ સાફ થઈ ગયો છે. અને એ આ પ્રૂફ સાથે એવું નહીં કે આમાં તમે જોઈ શકો છો મિત્રો, આમાં કાંઈ થાય નહીં. આમાં દેખાડો, આમાં કાંઈ થાય નહીં. આજે પીડા એ વાતની છે કે આ જે કપાસ છે હવે કાંઈ આમાંથી થવાનું નથી. આવું હજારો વીઘાનું મિત્રો આ મોબાઈલ લઈ જજો. હું એમ કહેવા માંગુ છું મુખ્યમંત્રીશ્રીને, કલેક્ટરશ્રીને, કૃષિ મંત્રીશ્રીને કે આપ આવો, હવાઈ નિરીક્ષણ મૂકી દો. આ બધા ધંધા એ પેલા દિવસે બરોબર છે મૂકી દો બધા, પણ તમે અહીંયા આવો. અને હું તો બહુ વિનંતી સાથે કહું છું, રાજકારણ ક્યાંય કરવું નથી આપણે. બરાબર પ્રજા છે એની પીડાને તમે સાંભળો. આજે 18 વીઘાનો કપાસ છે. કોને? મારે 10 વીઘા. માનો કે જીવાડીમાં ઉભાઈ ભાઈ ને 18 વીઘા વીઘે 10,000 અત્યારે ખર્ચ આવી ચૂક્યો, એટલે 1,80,000 આવી ચૂક્યો છે. બીજું હવે આ કપાસને ઉપાડવું પડશે. આ આખો પાક ફેલ ગયો છે, ઉપજ ફેલ ગઈ છે. આનું વળતર વિશેષ પેકેજથી આપવામાં આવે. તમારે આપણે SDRF NDRF માં પડવું નથી સાહેબ. એ એટલા માટે નથી પડવું મુખ્યમંત્રી શ્રી કે એનાથી તો માત્ર 13,000 હેક્ટરે આવશે. હવે તો વીઘે મળ્યું શું? 2,000 રૂપિયો એ પીએ થશે તો બાકી 6,000 જ મળે છે. એનાથી કઈ ફરક નથી પડવાનો. એટલે તમે વિશેષ પેકેજ 2,000 કરોડનું મેં કાલે પણ કહ્યું હતું, 2,000 કેન્દ્ર રાજ્ય સરકાર, 2,000 કેન્દ્ર સરકાર આપે. અને જે ખેડૂતને નુકસાન છે, આપણે એમ નથી કહેતા એક સેટે હોય ને બીજા સેટે કપાસ સારો હોય તો નથી આપવું, એને નથી આપવું. આપણે જેને મગફળીમાં નુકસાન ઓછું છે એને મગફળીમાં ઓછું નુકસાન આપો. પણ જેને નુકસાન છે શાકભાજીમાં છે, બાગાયત પાકોમાં છે, કેળમાં છે, આ બધાને તાત્કાલિક ધોરણે ચૂકવણી કરો. અને જો ન કરી શક્યા તો હું એટલા માટે આપને કહું છું કે પછી તમને પગ નહીં મૂકવા દઈ. અત્યારે કોઈ રાજકારણ કરવું નથી. બરાબર અત્યારે પ્રજાના હિતની વાત કરીએ છીએ. પણ જો તમારે દાદાગીરી જ કરવી હોય, તમારે મરજી પડે એવી રીતે જ વર્તવું હોય અને પ્રજાને જોવું જ ન હોય તો બીજી વાર પગ નહીં મૂકી શકો. અને આ એક ખેડૂતની ચીમકી છે, સમજજો તમે. આજે તમે તમારી પાસે હજારો કરોડનું ટેક્સ આવે છે એટલે તમારી પાસે માંગી છે. તમારે કંઈ ઘરમાંથી આપવાના નથી. મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી શ્રી એવું નથી કે ભાઈ 2 દિવસ તમારે કડિયા કામે જવું પડશે અને તમે આપવાનો જવું તો છે નહીં. એક પેટ્રોલમાં ભાણવડની વાત કરું તો ભાણવડમાં કેટલી બાઇક હશે? લાખો લાખો. માની લે 80,000 બાઇક છે કે લાખ બાઇક છે. એ રોજ લીટર પેટ્રોલ ભરાવે ને તો 50 રૂપિયા તમને આપે છે. કેના? પેટ્રોલના ટેક્સના. આ ભાણવડની વાત કરું છું, ખાલી આ પ્રજા તમને ચૂકવે છે એની વાત કરું છું. લાખ બાઇક હોય 50 રૂપિયા ટેક્સ આપે છે લીટરે, તો 50 લાખ રૂપિયો પર ડે ભાણવડ વાસીઓ તમને ખાલી બાઇકના પેટ્રોલના આપે છે. તમે મફત નથી કરવાના અને એ ઉદ્યોગપતિને આપવા માટે નથી આપતા. 50 લાખ રૂપિયો તમને ભાણવડ વાસીઓ ખાલી પેટ્રોલના બાઇકના આપે છે. પછી તો બીજા ટેક્સ અલગ, GST અલગ, ટ્રેક્ટર ઉપર 18% GST, એ તો બધું અલગ. દવા, ખાતર, પાણી આ બધામાં ટેક્સ ચૂકવે છે અલગ. કપડા ઉપર સવારથી લઈને સાંજ સુધી, વીજળી ઉપર પણ ટેક્સ ચૂકવે છે અલગ. તો મારે કહેવાનું એ છે કે જ્યારે આમની ઉપર પીડા થઈ છે. હજી બીજું તમને દેખાડું, આ સામેનો ખેતરાઓ વિરેનભાઈ બરોબર છે. અને આજે ઈસુદાનભાઈ ખેડૂતના માલ ઉપર કેવડા આ સામેનો ખેતર છે, આ તમે જોઈ લ્યો. આ સામેના ખેતરમાં પણ આ જ સ્થિતિ છે.
આમાં થોડું ઘણું તમને નીરું લાગે છે પણ આમાં કઈ થાય નહીં. હવે આ પૂરું થઈ હુકાઈ ગયું આ હુકાઈ ગયું છે, હુકાઈ ગયું બરાબર છે. એ આ બધો પાઠ બે થઈ ગયો 4 વીઘાનો અહીંયા 8 વીઘાનો આ પૂરું ને કાલ પૂરું આ કાલે આ થોડુંક નિરકાય છે ને કાલે પૂરું. આ કોનું ખેતર છે? તમારું ખેતર. હવે આમાં માન લો કે વાવેતર કર્યું છે, નિંદામણ કર્યું છે, બિયારણ ઘણું બધું કર્યું છે. હેક્ટરનો 6 વખત સાથી હાકી વિચાર કરો. 200 રૂપિયા વીઘો હિસાબ કરો. આ પીડા બહુ સમજવાની જરૂર છે. આજે મિત્રો ઢગલા બાંગ ખેડૂતોની પીડા છે અને આ હકીકત નહીં. આ તમે જોઈ રહ્યા છો, આમાં કાંઈ કોઈ સર્વેની જરૂર છે? આમાં કાંઈ નથી. માન લો કે આ છોટો છે, આમાં હું તમામ અધિકારીઓને કહું છું, મુખ્યમંત્રી, આમાં ક્યાં સર્વેની જરૂર છે? બન બધે કરો. આટલું તો આપણે ખબર પડે છે. હું ખેડૂતનો દીકરો છું. આમાં કાંઈ થાય નહીં. હવે હુકાઈ ગયું હુકાઈ ગયું. આ જો એવું કહેવાનો મતલબ છે કાલે આ સુકાઈ જશે. હજારો એકરમાં અને આ હજારો એકર છે. આ માત્ર કઈ અને આ માત્ર દ્વારકાની વાત કરું છું. બીજા જિલ્લાઓની તો વાત અલગ છે. હું અત્યારે દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યો છું, એની આ વાત કરી રહ્યો છું. અને હું ફરી રહ્યો છું તો એમને એમ નથી ફરી રહ્યો. મારા માટે કઈ એ નથી. જો આ તમે જોઈ રહ્યો છો, એટલે આ રિયાલિટી છે. આ છે આ કપાસ. વરસાદ આ જુઓ. તો મિત્રો વરસાદ બંધ થઈ ગયો અને 3 દિવસથી હજી કોઈ તમામ જોવા નથી. અધિકારીઓને વિનંતી કરું છું, તાત્કાલિક ધોરણે દ્વારકાના અધિકારીઓને વિનંતી કરું છું, તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને આ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે. જો વળતર નહીં ચૂકવવામાં આવ્યું તો કલેક્ટર કચેરીએ મંત્રી મુખ્યમંત્રી નીકળવા નહીં દઈએ અમે. આ છેલ્લે મારે આવવું પડશે ખંભાળિયા પછી. એટલે એટલા માટે કહી રહ્યો છું કે આ પીડા છે. કરવું કાંઈ નથી તમારે, જો તમે શાંતિથી વળતર ચૂકવી દેશો તો. પણ આ પ્રજા બહુ સમજવાની જરૂર છે. મીડિયાને તમારે મારી વિનંતી છે, તમામ મીડિયા આ વિડીયો જુએ, પ્રૂફ જુએ. જોતું હોય તો પ્રૂફ અહીંયા પડ્યું છે. આ બધા અને આ ફેરવા, આ લાગત છે. આ બાજુ ફેરવો, બધી બાજુ ફેરવો. સામે બાજુ આ બધું કપાસ છે, એ ફેલ છે મોટા ભાગે. બધી આખી હિમમાં ફેલી. અને આ એક ખેડૂત નથી, આવા સેંકડો ખેડૂતો છે. હજારો એકરનો કપાસ મિત્રો આજે ફેલ ગયો છે. અને મારી વિનંતી છે સરકારને, હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે વિશેષ પેકેજ અમને આપવામાં આવે. જય હિન્દ, જય ભારત.